અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાત દ્વારા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનોએ એસપી સાહેબનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું વિશેષ આકર્ષક પ્રોજેક્ટ ઈગલ I2 રહ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત જે ગામોમાં સીસીટીવી કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે તે ગામોના સરપંચોનું એસપી સંજય ખરાતના હસ્તે સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું। આ ઇન્સ્પેક્શનમાં એએસપી શ્રી જયવીર ગઢવી, મરીન પીઆઈ ગોહિલ, ટાઉન પીઆઈ JR ભાચકન સહિતનો પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। વિસ્તારના બાબરકોટ ગામની મુલાકાત લઈને ત્યાંની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને જિલ્લા પોલીસ તરફથી જે મિશન સ્માઇલ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ બાબતની બાળકો સાથે જે જાણકારી આપવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે એમાં પણ હાજરી આપીને બાળકોનું, પરિવારનું અને સ્કૂલની જે એના પ્રતિ પ્રતિભાવ છે તે પણ જાણવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લાના જે આપણે પ્રોજેક્ટ ઈગલ આઈ હેઠળ દરેક ગામમાં સીસીટીવી લગાડવાની કામગીરી ચાલે છે તે હેઠળ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના 7માંથી 6 ગામમાં સીસીટીવી લગાવવાની કામગીરી સંપૂર્ણ થયેલી છે અને તે બાબતે 6 ગામના સરપંચોને પણ અત્રે એક સન્માનપત્ર આપવામાં આવેલ છે। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનને છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરી બહુ સંતુષ્ટિપૂર્ણ કામગીરી છે। કોઈ પણ બનાવ બનેલ છે તો તેની બહુ સારી રીતે ઉકેલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનથી કરવામાં આવેલ છે। ઇન્સ્પેક્શનના અભિગમમાં જે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 મહિના દરમિયાન અરજદારે અરજી આપેલી છે અને આમાં અમુક અરજી નક્કી કરીને આશરે 16 જેટલા અરજદારને આજે અમે રૂબરૂ મળ્યા। આ અરજદારનું શું રજૂઆત હતી જિલ્લા પોલીસ તરફથી, જાફરાબાદ પોલીસ તરફથી, તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે કાર્યવાહી બાબતે અરજદાર સંતુષ્ટ છે કે કેમ। અમુક અરજદારે જિલ્લા પોલીસની કરેલ કામગીરીને વખાણી પણ કરેલ છે। અમુકમાં અરજદાર તરફથી અન્ય કામગીરી કરવાની જરૂરત હતી, બીજી કઈ વસ્તુ કરવાની જરૂર હતી એવું પણ અમારે ધ્યાને મૂકેલું છે। તે તમામ અરજીઓ અત્રેથી લઈને અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીની પણ તપાસ માટે આપેલ છે અને ટૂંક સમયમાં એ અરજી ઉપર પણ કાર્યવાહી કરીને જે ખરેખર કરવાપાત્ર કાયદેસર કાર્યવાહી છે તે પણ કાર્યવાહી થશે।